जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो उसे जाना। टुलुलुलुलुलु, टुलुलुलुलुलु, હે! મિત્રો, કાલ શું થવાનું એ કોને ખબર છે? મને નથી ખબર ને તમને નથી ખબર. તો જિંદગી છે ને મન ભરીને માણી લેજો. પણ હા હો જોજો, મનમાં ભરીને ને મન ભરીને માણી લેજો. એનું કારણ છે મિત્રો કે જેટલું જીવાને એટલું હારે આવશે. મારા તારી કરવાનું છોડી ગયો, ખોટી ગામની ઉપાધિ કરવાનું છોડી ગયો. જિંદગી ભગવાને આપણને મસ્ત આપી છે, તો આપણે શું કામે દુખી જિંદગી જીવી જોઈએ? આપણે એનો મસ્ત જિંદગી જીવી. હું કેવું તમારું? આપણું કુટુંબ હોય, આપણો પરિવાર હોય, આપણો ફેમિલી હોય, એની હારે હસી ખુશીથી દિવસો કાઢો, હસી ખુશીથી વરહ કાઢો, મોજથી જીવી લો. દીકરા દીકરી હોય, આપણી પત્ની હોય, આમ જો એકદમ મસ્ત જિંદગી જીવી લો. એનું કારણ છે કે કાલ શું થાય કોને ખબર છે. ગમે તે ફટાક્યો થઈ જાય, એટલે જિંદગી જેટલી જીવા એટલું હારે આવશે. અને હા, તમને ભગવાને દીધું હોય તો સારા કર્મ કરજો, દાન પુણ્ય કરજો, અને ફરવાનું તો પેલા રાખજો. તમને ભગવાને પૈસા દીધા છે તો હરી ફરી લ્યો, મોજ કરી લ્યો, ખાઈ પી લ્યો. બીજું આપણે શું જોઈએ છે? મિત્રો, હા હું તમને એટલે કહું છું કે મેં મારી રિયલ લાઈફમાં અનુભવેલું છે, મેં જોયેલું છે. લોકો લાખો રૂપિયા, કરોડો રૂપિયા કમાય, પૈસા ભેગા થાય ત્યારે ભગવાનનું તેડું આવી જાય, ભગવાનના ધામમાં વહી જાય, પછી પૈસા બધાય પડ્યા રહે. એટલે એને જિંદગી ન જીવી એવું જ ગણાય. પણ તમે પૈસા કમાવશો તો હારે જીવી લ્યો. ગમે ત્યાં રખડવાનું થાય રખડી લ્યો, ખાવા પીવાનું થાય મોજથી ખાઈ લ્યો. વધારે દીધું હોય તો દાન પુણ્ય કરો, પણ રખડવાનું, મોજ કરવાનું, ખાવાનું ભૂલતા નહીં. આ મારી એક વાત તમે મગજમાં રાખજો. હસી ખુશીથી જીવી લ્યો. જીગુ, એ જીગુ, લે આવી ગયા જીગર, તમે કેમ આજ વેલા આવી ગયા? તું એકલી કયું ની બડબડ કરતી હતી, હું કયું નો સાંભળતો હતો. મેં કીધા હું બડબડ કરે છે સાંભળો. પણ તમે વેલા કેમ આવી ગયા એ તો કયો? તમારે કામ નહોતું કઈ? કેમ તમે વેલા આવી ગયા? વેલામાં એવું છે જીગુ, તને એક સરપ્રાઈઝ દેવી છે, એટલે હું વેલો આવ્યો. આપણે બહાર ફરવા જવાનું છે, ગોવા જવાનું છે, અને આજે બપોર પછી 5 વાગે નીકળવાનું છે. એટલે તારે જે કાંઈ તૈયારી કરવી હોય કરી રાખ, હું રજા લઈને જ વી આવો છું. 5 દિવસ આપણે મોજ કરવાની છે ને રખડવાનું છે. તારે કપડાને એવું લેવું હોય તો કે હાલ આપણે અત્યારે ફટાફટ લઈ આવીએ, જે કાંઈ ઘટતી વસ્તુ હોય ને એ લઈ આવીએ. 5 વાગે આપણે અહીંથી નીકળવાનું છે. એમ નહીં, તમે સરપ્રાઈઝ ના દીકરા થાવ છો તો તમારે મને અગાઉ મોઢામાંથી કહેવાતું નહોતું કે ફરવા જવું છે? તમને શરમ નથી આવતી? નકરો તમે પૈસા ઉડાડ ક્યાં છો? બસ કમાઈને પૈસા જ ઉડાડવા. ફરવા આપણે જવું છે, ફરવા ન જાય તો ન હાલે. એમાં કેટલા પૈસા જોઈએ તમને ખબર છે? અને તમે મને પૂછ્યા વગરનું તો પેલા આ પ્લાન જ હું કામ ગોઠવ્યો એ મને કહો તો. મને અગાઉ તમારે વાત નહોતી કરાતી કે ગોવા 5 દી જાવું, હોટલમાં રહેવું, તો એનું કેટલા બિલ આવશે, કેટલો ખર્ચો થાય એનો? હજી આપણે 1 મહિનો નથી થયો, અને 1 મહિના પહેલા મહાબળેશ્વર ને ત્યાં ગયા હતા, ત્યાં 1 અઠવાડિયું રેખડા હતા. મને ખબર છે લાખ રૂપિયા ઉપર ભાંગ્યા હતા. તો હું કમાણી કરી નકરી રખડવામાં જ જવા દેવાનું. પણ તું મારી વાત તો સાંભળ. મારે કાંઈ નથી સાંભળવું તમારું. આ દિવાળી પછીની આ 3જી કે 4થી ટૂર છે. આપણે દિવાળી પછીના કેટલા ફરવામાં ખાવા પીવામાં પૈસા નહીં ખાઈ તમને ખબર છે? નકરું ફરવા જાવ, બીજી વાત જ નહીં. પૈસો તમને બસાવતા આવડે છે કે નથી આવડતો? એ પૈસા બસાવવાની દીકરી, હું અહીંયા બાજુમાં આગળ ઊભો સાંભળતો તો હું ગામને સલાહ દેતી હતી કે જિંદગી જીવી લ્યો, મોજ ભરીને માણી લ્યો, કાલ સવારે ફટાક્યો થઈ જાય. તો એ ભાષણ હું કામ દેતી હતી તું? તારી જેવું તો કોઈ મેં માણા જોયું નહીં જીગુડી. ઘડી કામ બોલ. લોકોને એવી સલાહ દેશો કે જિંદગી જીવી લેવાની, મોજ ભરીને માણી લેવાનું, ખાઈ પી લેવાનું, હરી ફરી લેવાનું, અને મને પાછી એમ કહેશો કે હું રખડવા જઈને પૈસા ખોટા વાપરો એમ. તારી તો મને કાંઈ હેલ નથી ઉઠતી. હું તારા મનમાં હાલે છે ને એ તો હું ગામને કહેતી હતી, તમને થોડી કહેતી હતી. હું નકરા પૈસા બગાડે જ થવાનું, વાપરે જ થવાનું. એટલે છોકરાઓ થાય એની આટલું પૈસા બસાવવાના કે નહીં? છોકરા થાય તો એનું રળી લે. આપણે કમાઈ છીએ તો આપણે જિંદગી જીવવી કે નહીં? આગળ તું મોટા બનગા ફેંકતી હતી, બધાને કહેતી હતી કે જિંદગી જીવી લેજો, કમાણી કરી લે. કમાણી હશે તો તમે જિંદગી જીવશો ની. કમાણી તમે તમારી મોજ શોખમાં ફરવામાં ખાવા પીવામાં વાપરજો. આ બધું મેં સાંભળ્યું. તો એવા ખોટા બુનગાનો ઠોકતી હોય તો બસ હવે બંધ થાવ. ટિકિટ આવી ગઈ છે તો રખડવા જવું જ જોઈએ ને. હવે ધ્યાન રાખજો, મને પૂછ્યા વગર છે ને ક્યાંય ફરવાનું ગોઠવતા નહીં.
એ હું તો હવે તને પૂછ્યા વગર ફરવાનું નહીં ગોઠવું, પણ તું છે ને આ ગામને ભાષણ દેવાનું બંધ કરીએ. રખડી લ્યો ને પૈસા વાપરી લ્યો ને મોજ કરી લ્યો ને. હા ભાઈ, મેં બધી તમારી વાત સાંભળી. તો કપડાં લેવા જવા છે, શું કરવું છે તારે, છે કે નથી? કપડા મારે પડ્યા છે, એક બે જોડી ઘટશે તો હમણાં લઈ આવીશું. હા તો હાલ ફટાફટ ઊભી થા, હું ગાડી કાઢું છું, લઈ આવીએ. દોસ્તો, આ તો હસી મજાકનો વિડીયો હતો, પણ હકીકત અને રિયલ કહું તમને, મેં મારી જિંદગીમાં અનુભવેલું છે. જેટલા પૈસા હોય એ પ્રમાણે તમે જિંદગી જીવી લેજો. ખોટી હાય હોય નહીં કરતા, ખોટી ઉપાધિ નહીં કરતા, ખોટું ટેન્શન નહીં લેતા. પરિવાર હારે હસી ખુશીથી રહેજો અને જેટલું ભગવાને દીધું એમાં ખુશ રહેજો, સંતોષ માનજો, પણ જિંદગી જીવી લેજો. આવજો બધા.